ભાભર તાલુકાના કુવાડા ગામે લોકનિકેતન શાળામાં સરસ્વતી સાધના યોજનાની 550 સાયકલો ધૂળ ખાઈ રહી છે। ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં એક એવો મામલો સામે આવ્યો છે જેમાં છેલ્લા ઘણા સમયથી કન્યાઓને આપવામાં આવતી સાયકલો ધૂળ ખાઈ રહી છે। વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાની તો બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત કન્યાઓને સાયકલો આપવામાં આવે છે, પરંતુ કેટલાક સમયથી સાયકલોનું કન્યાઓને વિતરણ ન થતાં અનેક સવાલો ઊભા થયા છે। ભાભર તાલુકાના કુવાડા ગામે આવેલા લોકનિકેતન શાળામાં 2 માસ કરતાં વધુ સમયથી સાયકલોની ફાળવણી કરવામાં આવેલ, પરંતુ આ સાયકલોનું વિતરણ ન થતાં પ્રિન્સિપાલ દ્વારા કોન્ટ્રાક્ટર એજન્સીને વારંવાર ફોન કરવામાં આવેલ, તેમ છતાં કોઈ નિકાલ ન આવતા શાળાના પ્રાંગણ્યમાં કાટ ખાઈ રહેલ સાયકલોમાં હાલમાં ચોમાસુ ઋતુ હોય મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે વહેલી તકે આ સાયકલોની યોગ્ય નિકાલ કરવામાં આવે, અહીં શાળાના બાળકોને પણ અગવડતા પડી રહી છે, તેમજ મચ્છરજન્ય રોગચાળો ફેલાય તેવી ભીતિ સેવાઈ રહી છે। અહેવાલ SK ચૌહાણ, DT ન્યૂઝ લાઈવ 24 બનાસકાંઠા ભાભર। મારું નામ વોરા મંજુલાબેન માધાભાઈ છે। હું લોકનિકેતન અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું। આ સાયકલો એમણે 18/5 અહીંયા ઉતારી છે। પછી એમને અહીંયા એમના માણસો 3 હતા, એમને ફિટિંગ કરી અને એમણે ફિટિંગ કર્યા બાદ સાયકલ બની ગઈ, પણ એમનું હજુ કંઈ વિતરણ થતું નથી। હવે હું ફોન વારંવાર કરું છું તો એ લોકો એમ કહે છે કે 2 દિવસમાં વિતરણ કરીશું, 2 દિવસમાં વિતરણ કરીશું એવું કહે છે। હજી સુધી વિતરણ તો થયું નથી? હજુ થયું નથી। કેટલી સાયકલો છે? સાયકલો 560। અને અહીંયા આપણે સંખ્યા કેટલી? સંખ્યા અમારી 150 છે। કેટલા ધોરણ છે? 1 થી 8 ધોરણ છે।